હેલો ગાઈસ, ચાલો તો આપણે હવે નીકળી જઈએ શોરૂમ પર જવા. સવારમાં શોરૂમ પર તો જવું પડશે ને, તો ચાલો આપણે હવે નીકળી ગયા છીએ. આ કયો રસ્તો છે, કોઈને યાદ છે? હવે આ રોડ તો યાદ આવી જ જવો જોઈએ તમને, આ સર્કલ જોઈને. આ છે વાલક સર્કલ. ચાલો તો હવે આપણે નીકળી જઈએ શોરૂમ પર જવા માટે. અત્યારમાં ટ્રાફિક જોવો તમે, હીરાબાગ બહુ ટ્રાફિક છે. સિગ્નલ બંધ હતું ને એટલે ટ્રાફિક આટલી થઈ ગઈ છે. જો બધા દોડામાં દોડ જાય છે, બધાને અત્યારમાં જવું છે. બધાને જવું જ હોય ને, આપણે જવું એમ નહીં, જવું જ હોય ને. ચાલો તો આપણે હીરાબાગ પહોંચી ગયા છીએ. બસ હવે પાંચ જ મિનિટમાં આપણો શોરૂમ આવી જશે. હીરાબાગ સર્કલથી થોડોક જ આગળ છે આપણો શોરૂમ. હવે તમને થોડીક વારમાં જ જવો એજલ્સ દેખાશે. આ બ્યુટી હાઉસની બાજુમાં છે આપણું. જો આ છે એજલ્સ ધ વેડિંગ ગેલેરી. બ્યુટી હાઉસની એક્ઝેક્ટ બાજુમાં છે. એક સાઈડ બ્યુટી હાઉસ છે, એક સાઈડ પવન ટ્રાવેલર્સ છે. ચાલો તો આપણે શોરૂમ પર જઈએ. 2 દિવસથી શોરૂમ પર હું નહોતી આવી, એટલે આજે જોઈએ શોરૂમ પર જઈને વિધિ શું કરે છે, શું કર્યું છે વિધિએ. જો અહીંયા આવું ને એટલે પહેલાં જ મને દેખાય કે ચણિયા ચોલી ભાડે મળશે. એટલે મજા આવે. ચણિયા ચોલી ભાડે મળતી હોય, ભાડે તો કોને ન પહેરવું હોય, કે બધાને પહેરવું જ હોય ને. ચાલો ગણપતિ દાદાનું નામ લઈને આપણે અંદર આવી જઈએ. તો તમારું સ્વાગત છે એજલ્સ ધ વેડિંગ ગેલેરી હીરાબાગ બ્રાન્ચ પર. ચાલો તો આપણે આવી ગયા. કાઉન્ટર પર ક્લાયન્ટના બધા બ્લાઉઝ ને બધું રાખેલું છે વિધિએ. અને આ કેમેરા શરૂ છે. ઓકે, તો તુષારભાઈ કેમેરા જોવે છે. તુષારભાઈ હમણાં 5-6 દિવસથી નહોતા, એટલે આવીને જોઈ લે. ચાલો તો ક્લાયન્ટે આવી ગયા છે અત્યારમાં. ભગવાનનું નામ લઈને આપણે આવ્યા હતા ને શોરૂમ પર, એટલે બેબી શાવરના ક્લાયન્ટ છે. એમને બેબી શાવરના ફંક્શન માટે ઇન્ડો વેસ્ટર્નને જોઈતું છે રેન્ટ પર. અમારે ત્યાં તમને બેબી શાવરની ચોલી, ઇન્ડો વેસ્ટર્ન બધું જ રેન્ટ પર મળી જશે. સાડી પણ મળી જશે, જેમાં બેબી શાવરમાં રખાય ને એવો ક્રિષ્નાવાળો દુપટ્ટો આવશે. અત્યારે તો ઇન્ડો વેસ્ટર્નનો ક્રેઝ વધારે છે, એટલે બધા ક્લાયન્ટને ઇન્ડો વેસ્ટર્ન પહેરવું છે. કોઈકને તો ચોલી ગમતી હશે ને, કોઈક ચોલી પહેરશે. બાકી અત્યારે તો બધાને ઇન્ડો વેસ્ટર્ન જ પહેરવું છે. ચાલો તો આ દીદીને આ ઇન્ડો વેસ્ટર્ન ગમે છે, એ જોવે છે. એમના હસબન્ડને પૂછે છે, તમને ગમે છે? મને તો ગમે છે. તો અને આ દીદીને હાઈટ બોડી પરફેક્ટ છે ને, તો એ દીદીને લાગે છે મસ્ત આ ઇન્ડો વેસ્ટર્ન. એ દીદી વિડીયો કોલમાં કોઈકને બતાવે છે આ ઇન્ડો વેસ્ટર્ન. પછી આ બીજું એમણે સિલેક્ટ કરેલું છે, સાઈડ કરાવેલું છે. તો એ દીદી એમ કહે છે કે ચાલો તો આ ઇન્ડો વેસ્ટર્ન એકવાર ટ્રાય કરી લઉં. આપણે 2-3 જોયા હોય એટલે ટ્રાય કરી લઈએ, એટલે મનમાં એમ ના થાય ને કે મેં પહેલું નહોતું પહેર્યું, એટલે જોડે જ પહેરી લેવાનું. એટલે માઇન્ડમાં કંઈ કન્ફ્યુઝન હોય ને તો ક્લિયર થઈ જાય. પછી આપણને મનમાં એમ થાય કે મેં પહેલું પહેર્યું હતું, આ નથી પહેર્યું, આ મને એનાથી વધારે સારું લાગશે. તો કેમ કે એ તો લેડીઝને આપણી પહેલી જ શંકા હોય કે આ મને નહીં થાય, આ મને નહીં સારું લાગે, પેલું વધારે સારું લાગશે, તો હું આમાં આનાથી વધારે સારી લાગીશ, પહેલાંમાં એનાથી વધારે સારી લાગીશ. હોય કે નહીં? હોય જ, બધાને હોય જ. તો દીદી આ ઇન્ડો વેસ્ટર્ન પહેર્યું ને તો એમને આ ઇન્ડો વેસ્ટર્ન બહુ ગમી ગયું. અમારે ત્યાં તો એવું જ છે કે તમે જેટલા પહેરશો ને એટલા બધા તમને ગમી જશે. હવે આ દીદી આ ત્રીજી ચોલીમાં જોવે છે કે જો વિધિ એમને કહે છે, જો તમારે ચોલીમાં પહેરવું હોય ને તો આ ચોલી મસ્ત છે. આમાં કૃષ્ણાવાળો દુપટ્ટો આવે છે, કૃષ્ણા યશોદાવાળો. તો એમને ચોલીમાં ન મજા આવી, કે આપણે ત્રીજું ઇન્ડો વેસ્ટર્ન ટ્રાય કરીએ. તો એમણે વ્હાઇટ ગ્રીનમાં ત્રીજું ઇન્ડો વેસ્ટર્ન ટ્રાય કરેલું છે. આ ક્લાયન્ટને, આ દીદીને તો બધા જ ઇન્ડો વેસ્ટર્ન બહુ મસ્ત લાગે છે, કેમ કે એમને લેન્થમાં પરફેક્ટ આવી જાય છે. હાઇટ ફૂલ છે ને એટલે. હવે આ દીદી જોવે છે કે હવે કંઈ રહી નથી ગયું ને, તો હું જોઈ લઉં. આ રેડ એક ચોલી છે, પણ એ દીદીને રેડ કલર તો નથી પહેરવો. તો પછી હવે આ પિંક ઇન્ડો વેસ્ટર્ન એમને ગમ્યું છે 3 ઇન્ડો વેસ્ટર્નમાંથી. તો એ તુષારભાઈને કહે છે કે આની જોડે હવે મેન્સનું કંઈક અમને બતાવી દો. પિંક પહેરી લીધું. હવે એમણે આ સ્કાય જોડે ટ્રાય કર્યું. હજી એકવાર એ દીદી કપલમાં ટ્રાય કરે છે પિંક ઇન્ડો વેસ્ટર્ન જોડે. એકવાર સ્કાયમાં કર્યું, એકવાર પિંકમાં કરે છે.
અને વિડીયો કોલમાં એમના કોઈક ફેમિલી મેમ્બરને કોઈકને બતાવે છે કે કેવું લાગે, કેમ કે બે વ્યક્તિ તો કન્ફ્યુઝ થાય, એટલે એકબીજાનું સજેશન લઈ ને એટલે દીદી બીજાને કોઈકને બતાવે છે કે આ કેવું લાગે છે એમ. ચાલો તો હવે ફરી વાર એ લોકોએ કપલમાં પિંકવાળું ટ્રાય કરી લીધું છે. વધારે વિચાર તો એ દીદીનો આ પિંક ઇન્ડો વેસ્ટર્નમાં જ છે, કેમ કે એમને વધારે તો પિંક જ ગમે છે ઇન્ડો વેસ્ટર્ન. તો હવે હજી એકવાર એમના રિલેટિવને બતાવી દઈ કે કયું સારું લાગે છે બંનેમાંથી. તો એમનું સજેશન પણ એ જ છે કે આ પિંક કલર વધારે સારો લાગે છે. અને અમારું આ પિંક ઇન્ડો વેસ્ટર્ન એવું છે જે પહેરે ને બધાને ગમી જાય, મસ્ત છે એકદમ હેવી લુકમાં, લાઇટ વેઇટ અને એકદમ રીચ લુક આવે છે. અને તમારી રેન્જ વાઇઝ સેટ થઈ જાય છે ઇન્ડો વેસ્ટર્ન, એટલે બધાને આ ગમી જાય છે. અને અમારે ત્યાં કપલમાં આઉટફિટ મળી જશે બધાના સેમ જ, એટલે બંનેનું એક જ જગ્યાએથી સેટિંગ થઈ જાય. તમારે લેવા મૂકવા અલગ અલગ જગ્યાએ દોડાદોડ ના થાય, એક જ જગ્યાએથી થઈ ગયું હોય ને તો સારું પડે. ચાલો તો આ પિંક આપણે કન્ફર્મ કરી દીધું છે. તો હવે આપણે એમનું બિલ કરી દઈએ. સવારમાં આ દીદીનું પિંક બેબી શાવરના ઇન્ડો વેસ્ટર્નનું આપણે બિલ કરી દઈએ. ચાલો તો. અને આ હવે ક્લાયન્ટ જતા રહ્યા છે તો વિધિ શું કરે છે, આ વિધિનું મટીરિયલ જોઈએ. વિધિ આટલું મસ્ત બનાવે છે તો આમાં કયું મટીરિયલ બધું યુઝ કરે છે, ચાલો તો જોઈએ. અને આજે તમે છે ને મારા અવાજ પર ના જતા, કેમ કે મને શરદી થઈ ગઈ છે, 2 દિવસથી તાવ હતો, એટલે મારો અવાજ એકદમ બેસી ગયો છે. એટલે તમને કોઈક અલગ બોલતું હશે ને એવું જ લાગશે, યા તો સ્પીકર ફાટી ગયું હોય એવું લાગશે. કંઈ નહીં, બીજું શું, 1-2 દિવસ ચલાવી લેજો. વિધિ તો આમાં બહુ મસ્ત મટીરિયલ યુઝ કરે છે. જો આ બધા અલગ અલગ કલરના ધાગા છે, અલગ અલગ કલરનું બધું મટીરિયલ વિધિ યુઝ કરી રહી છે. અને આ રિંગ જે હેરબેન્ડ બનાવે છે બહુ મસ્ત અલગ અલગ કલર કોમ્બિનેશનમાં બનાવે છે. હું તો રોજ જે જોઉં તો મને રોજ જે માથામાં લગાવવાનું મન થઈ જાય છે, પણ રોજ મારે તો ક્યાં જવું લગાવીને, એટલે કીધું ચાલો આ વિધિનું પાછું બધું પેક કરીને મૂકી દઈએ, આમાં જોઈએ તો મન થાય ને. ચાલો તો આપણે બીજા ક્લાયન્ટ આવી ગયા છે. હમણાં તો બેબી શાવરના ક્લાયન્ટ જ વધારે આવે છે. આ દીદીને ઇન્ડો વેસ્ટર્ન બતાવ્યા, પણ આ દીદી ઇન્સ્ટા પરથી અમારી આ ચોલી જોઈને જ આવ્યા હતા, એટલે એમને કન્ફર્મ જ હતું કે મારે આ જ ચોલી એજલ્સમાં જઈને બુક કરાવી છે. સવારમાં આ દીદીનો મને કોલ આવી ગયો હતો, તમારું લોકેશન મોકલી દો અને હું જે તમને ચોલીનો ફોટો મોકલું એ ચોલી છે ને અત્યારે બ્રાન્ચ પર. તો આપણે કીધું હા આવી જાવ. એટલે આ દીદી આવી ગયા અને એમણે આ એક જ ટ્રાય કરી છે અને એમને આ એક જ ગમી ગઈ છે. એટલે એમણે તો કીધું કે આપણી તો આ કન્ફર્મ છે, આપણને તો આ ગમે છે. એટલે હવે હું ફોટો પાડી લઉં છું, મારી ફાઇનલ છે. એવી રીતના કહીને એ દીદીએ એ ચોલીનો ફોટો પાડી લે છે. ચાલો તો એ દીદીએ ચોલીનો ફોટો પાડી લીધો. હવે એમનું કપલમાં જોવું છે. અમારે ત્યાં તો બધાને કપલમાં ગમી જ જાય છે, એટલે આ ભાઈને પણ ગમી ગયું. એમને 2 ઓપ્શન બતાવ્યા, એક ગ્રીન અને વ્હાઈટ પહેરવું હોય તો બી છે આ ચોલી જોડે, અને એક સેમ એ જે ચણિયો છે એવું છે. તો ચાલો આ દીદીએ કન્ફર્મ કરી દીધું છે, એટલે હવે આ દીદીનું આપણે બિલ કરી દઈએ છીએ. દીદીને આવડું આ એક જ પહેર્યું છે અને એક જ આ લોકોએ કપલમાં કન્ફર્મ કરી દીધું છે. ચાલો તો આ દીદીના બિલની પ્રિન્ટ પણ નીકળી ગઈ, આમનું બી કન્ફર્મ. ઓકે, જો આ કપલ થઈ ગયું કન્ફર્મ. ચાલો તો હવે આ બીજા ક્લાયન્ટ આવી ગયા. આજે સન્ડે છે ને એટલે ક્લાયન્ટ શરૂ જ રહે છે, એક આવે ને એક જાય, એક જાય ને એક આવે, એવી રીતના શરૂ જ રહે છે. આ દીદીને આ વેસ્ટર્ન ચોલી બહુ ગમી ગઈ. જવો આમ ફરે છે, એમના ફેસ પરથી, સ્માઇલ પરથી જ તમને ખબર પડી જશે. અને હવે આવી ગયા છે આપણા રેગ્યુલર ક્લાયન્ટ. આને તમે ઓળખતા તો નહીં હોય, પણ થોડીક વારમાં તો તમે ઓળખી જ જશો, કેમ કે આને અમારા નીલમ મેડમ લઈને આવ્યા છે. અને આ છે અમારે નીલમ. જો કેટલી શરમાય છે, એને શરમાતા નથી આવડતું, એ ખોટી શરમાય છે. આ એમની દેરાણીને લઈને આવી છે નીલમ, એમના કોઈ દેરના મેરેજ છે ને, એટલે નીલમને આ બધી ચોલી રેન્ટ પર કરાવવી છે, એટલે લઈને આવી છે અમને. ચાલો તો એમની દેરાણીને આ ચોલી ગમી છે, એટલે નીલમ ફોટો પાડીને કહે છે તારા મમ્મીને કે કોઈકને બતાવી હોય તો આપણે બતાવી દઈએ. 2 દુપટ્ટાવાળી ચોલી છે, બહુ મસ્ત છે. જો તમારા દિયરના મેરેજમાં, નણંદના મેરેજમાં તમારે પહેરવી હોય ને તો તમે જલ્દીથી આવજો શોરૂમ પર અને આ ચોલી બુક કરાવી જજો. નીલમે ટ્રાય કરી લીધી કે મારે દિયરના મેરેજ છે તો મારે પહેરવી છે, રચના મને કંઈક સારી ચોલી બતાવી દે.
તો બંનેને સિમિલર પહેરવી હતી, તો બંનેને સેમ લાગે ને એવી જ બંનેને ચોલી બતાવી દીધી છે. ચાલો તો બંને સેમ જોવે છે. અને હજી નીલમના જેઠાણી માટે પણ એમને જોઈએ કે અમારે 3 ચોલી જોઈએ છે સેમ, પણ આપણી પાસે આવી 3 છે ને, 2 છે. અને આ દીદીએ પહેરી એવી 2 છે ને નીલમે પહેરી એવી 1 છે, એટલે 2 આવી પહેરી લેશે ને 1 નીલમ પહેરી લેશે. એવી રીતના ડિસાઈડ થયું હતું. પણ મેં હમણાં તમને પહેલાં જ કીધું કે આપણને એમ કન્ફ્યુઝન તો રહેવાની જ, કે અમે 1 ચોલીમાંથી તો કેમ સિલેક્ટ કરી લઈએ, અમારે બીજી તો જોઈએ જ ને ટ્રાય કરવા. એટલે હવે વિચારે છે કે બીજી કઈ ટ્રાય કરું. સાઈડ દુપટ્ટાવાળી જો આ બંનેને પહેરવી હતી એટલે મસ્ત સેટ થઈ ગઈ છે. નીલમે પહેરી એ ચોલી નવી જ આવેલી છે, અમારા ઇન્સ્ટા પેજ પર જ અમે નથી અપલોડ કરી. જોયું, મેં કીધું હતું ને, મનમાં કન્ફ્યુઝન તો રહે જ કે અમારે 1 ચોલીમાંથી કેમ સિલેક્ટ કરી લેવું. એટલે બીજી ચોલી ટ્રાય કરે છે એ દીદી. અને નીલમ એમને સજેશન આપે છે કે પહેલાં કરતાં તો આ સારી લાગે છે. ખરેખર આ દીદીને પહેલી ચોલી કરતાં એ ચોલી વધારે સરસ લાગે છે. ત્યાં બીજા બધા ક્લાયન્ટ આવી ગયા એટલે તુષારભાઈ ક્લાયન્ટને હેન્ડલ કરે છે, વિધિ પહેલાં ક્લાયન્ટને હેન્ડલ કરે છે, જેમણે હમણાં આ ગોલ્ડન ચોલી ટ્રાય કરેલી હતી ને એ દીદી બીજી હજી જોવે છે. એમને બીજા બધા ફંક્શનની બી બાકી છે રેન્ટ પર કરાવવાની, તો એ કે હું હલ્દીની જોઈ લઉં. ત્યાં સુધી નીલમ ને એમના રિલેટિવ બંને વિચારે છે બેઠા બેઠા કે હું કઈ ચોલી કરાવવી, એવી રીતના વિચારે છે. ચાલો તો હવે નીલમની ને એની કન્ફર્મ થઈ ગઈ છે પેલી લોટસવાળી. આ એના દેરાણીને એમ થયું કે હજી એક ટ્રાય કરી લઉં, કોઈ રહી નથી જતી ને મારી નજરથી દૂર, મારા નજર બારી કોઈ ચોલી રહી નથી જતી ને, એટલે હું હજી એક ટ્રાય કરી લઉં. આ ચોલી અમને મસ્ત લાગે છે, પણ વધારે સારી તો પેલી લોટસવાળી જ છે, કેમ કે એ આમ ગર્લ્સ લુકમાં લાગે છે, વેસ્ટર્ન છે અને આમ ટ્રેડિશનલ લુક એ છે. દુપટ્ટો એનો યુનિક છે એટલે વધારે સારી લાગે છે. તોય નીલમ કે લાવને એક ફોટો પાડી દઉં, કેમ કે ફોટા તો આપણે જોવા જોઈએ જ તે. ચાલો તો એમણે લોટસવાળી કન્ફર્મ કરી દીધી છે અને આ નીલમનું બિલ પ્રિન્ટ થઈ ગયું છે. ચાલો તો હવે તુષારભાઈ નીલમને આપી દે છે બિલ. નીલમે એમની જોડે જે આવેલા એમના દેરાણી અને એમની એક જેઠાણીની 3 ચોલી કન્ફર્મ કરાવી. તો હવે નીલમને બિલ આપી દીધું છે. નીલમ કંઈક ચટર-પટર કરે છે, પણ શું કરે છે એ તો તમારે જોવું હોય તો કાંઈ નહીં. ચાલો આપણે શોર્ટ્સમાં આપણે આપીશું કે નીલમ શું બોલે છે. ઓકે, ચાલો તો ફાઇનલ હવે નીલમનું બિલ બની ગયું છે. એનું બિલ બતાવે છે કે આજે એજલ્સવાળાએ મારી પાસેથી બિલ બનાવડાવ્યું ને પૈસા લીધા છે. જોઈએ કેટલું બોલે, થાકે છે? ના ના, એમ તો થાકે જ નહીં, નીલમ છે. ચાલો તો હવે આપણે ક્લાયન્ટ જતા રહ્યા છે. અત્યારે હવે કોઈ ક્લાયન્ટ નથી, બધા એકસાથે આવી ગયા હતા, હવે બધા જતા રહ્યા છે. જો આખો શોરૂમ ખાલી ખાલી થઈ ગયો છે. ચાલો તો હવે આપણે ક્લાયન્ટ જતા રહ્યા છે, તો હવે આપણે શોરૂમ પર એજલ્સમાં લાઇટ બંધ કરી દઈએ થોડીક વાર અને આપણે કન્ટિન્યુ કરીએ જે આપણે ડેઈલી કરીએ છીએ. તો શું કરીએ છીએ? નિત્ય વિધિ. ચાલો તો નિત્ય વિધિમાં નિત્ય નિયમ વાંચી લઈએ થોડાક. કોઈ ક્લાયન્ટ નથી એટલે આપણે નિત્ય વિધિ થોડીક વાંચી લઈએ. ઓકે, બાય.